ઓમ ગ્રુપ દ્વારા ત્રીજા દિવસે ગણપતિ દાદાની પૂજા અર્ચના થઈ છે। બોરસદમાં ઓમ ગ્રુપે આ વર્ષે 15મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ દાદાને ધૂમધામથી વધાવ્યા છે। આ વખતે શિવાજીની થીમ પર દાદાને વધાવ્યા હતા અને વિવિધ પ્રકારની સ્પર્ધાઓ રાખી, જેમ કે ડાન્સ, ચિત્રકળા જેવી વિવિધ પ્રકારની સ્પર્ધાઓ રાખી બાળકોનું મનોરંજન પણ કરવામાં આવ્યું હતું। મારું નામ મહેન્દ્રસિંહ રાણા છે। અમે ઓમ ગ્રુપના સભ્ય છીએ। આજકાલ કરતાં અમે અહીંયા 15મા વર્ષમાં પ્રવેશ કરી લીધો છે ગણેશોત્સવનો। સોસાયટીનો અને અમારા ઓમ ગ્રુપના સભ્યોનો બહુ જ ઉત્સાહથી આમાં ભાગ લે છે અને દર વખતે નવી થીમ પર અમે આવતા હોઈએ છીએ અને બાળકો અને મહિલાઓ અને બધા સોસાયટીના સભ્યોને ઇન્વોલ્વ કરવા માટે અલગ અલગ પ્રવૃત્તિઓ બી રાખીએ છીએ। એમાં આરતી પછી હંમેશા અમે રાષ્ટ્રગીત, જે દેશ પ્રત્યેની ભાવના જાગે બધાને અને જાગતી જ રહે એના માટે રાષ્ટ્રગીત દર વખતે કરાવીએ છીએ। એ સિવાય હમણાંથી અમે છોકરાઓમાં શું જે ધાર્મિકતા ઉપર થોડું પ્રશ્નો ખબર ના હોય તો અમે 5 પ્રશ્નો ચાલુ કરીને બાળકો એ વિશે, આપણા ઇતિહાસ વિશે, આપણા ભગવાન વિશે થોડું જાણતા થાય। એ સિવાય અમે અલગ અલગ રમતો રમાડીએ છીએ, જેમાં સંગીત ખુરશી છે, દોરડા ખેંચ છે, રસ્સા ખેંચ છે। એના સિવાય અમે આ વખતે હાઉઝી અને એક થોડી અલગ અલગ ગેમ લાવીએ છીએ, જેનાથી છોકરાઓને અને વડીલોને એમાં ઉત્સાહ રહે અને ખરેખર સોસાયટીનો અને બધા ઓમ ગ્રુપના સભ્યોનો, જે અમુક લોકો બહાર છે, એમનો બી ઘણો અમને સપોર્ટ છે અને બહુ સફળ આયોજન કરી રહ્યા છે અમારી ટીમ।